હેલો ફ્રેન્ડ્સ, ગુજરાતી પકવાનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ઉનાળાની ગરમીઓમાં ઠંડક આપે તેવું ફુદીનાનું શરબત। તો ઘરમાં કોઈને લૂ લાગતી હોય કે ગરમીનો કોઠો હોય તો આ રીતે ઉનાળામાં શરબત બનાવીને પી શકાય તેવું છે। ફ્રેન્ડ્સ, તમે મારી રેસીપી જુઓ છો અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પહેલાં સબસ્ક્રાઈબ કરો। તો તેના માટે મેં અહીંયા 1 કપ જેટલા ફુદીનાના પાન લીધા છે। સાથે જ મેં અહીં 1/4 કપ જેટલી ખડી સાકર લીધી છે અને તેના ખાંડીમાં થોડાક ટુકડા કરી લીધા છે। પછી મેં અહીં 1 ટેબલસ્પૂન તૂકમુરિયા અને 2 ચમચી જેટલા ગુંદર કટીરા લીધો છે। આ કટીરા નામનો ગુંદર છે। રેગ્યુલર ગુંદર કરતાં આ ગુંદર અલગ છે। આ ગુંદર કટીરા હાડકાં મજબૂત કરે, પાચન શક્તિમાં સુધારો કરે, પેટને ઠંડક આપે, વજન ઘટાડવામાં પણ મદદ કરે છે। હવે આપણે જે ગુંદર કટીરા લીધો છે તેમાં 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દેવાનું અને તેને 2 થી 3 કલાક માટે પલાળી દેવાનું। સાથે આપણે ટૂકમુરિયાને પણ અડધા કપ પાણીમાં પલાળી દઈશું। ટૂકમુરિયા તો 5 થી 10 જ મિનિટમાં પલળી જશે, પણ ગુંદર કટીરાને પલળતા વાર લાગશે। આ ગુંદરને તમે પલાળશો એટલે તે ફૂલીને ડબલ થઈ જશે અને બરફના છીણ જેવું દેખાશે, અથવા તમે આખી રાત માટે પણ પલાળી શકો છો। આ કટીરા નામનો ગુંદર તમને કોઈ પણ કરિયાણાની દુકાને સરળતાથી મળી જશે। હવે મીડિયમ સાઇઝનો મિક્સર જાર લઈ તેમાં 1 કપ જેટલા ફુદીનાના પાનને ધોઈને નિતારીને ઉમેરી દઈશું। સાથે 1/4 કપ જેટલી ખડી સાકર ઉમેરીશું। સાકરની જગ્યાએ તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો। સાથે 1 ઇંચ આદુનો ટુકડો, 1 ટેબલસ્પૂન શેકેલા જીરાનો પાવડર, 1 ટેબલસ્પૂન જેટલું સંચળ અને 1 નંગ લીંબુનો રસ નીચવી દઈશું। પછી 1/4 કપ જેટલું ઠંડુ પાણી ઉમેરી તેને ક્રશ કરી લઈશું। તો અહીં આપણું શરબત માટેનું મિશ્રણ બની ગયું છે। તો આપણે જે ગુંદર કટીરા પલાળીને રાખ્યો હતો તે એકદમ સરસ પલળી ગયો છે અને તે ફૂલીને એકદમ ડબલ થઈ ગયો છે। અહીં તમે જોઈ શકો છો તે બરફના છીણ જેવું દેખાય છે। સાથે ટૂકમુરિયા પણ એકદમ સરસ પલળી ગયા છે। આટલો ગુંદર પલળતા લગભગ 3 કલાક જેટલો સમય લાગ્યો હતો। તો આપણે 2 ગ્લાસ લઈ તેમાં આપણે પહેલાં આઈસ ક્યુબ નાખીશું અને પછી 1 ટેબલસ્પૂન જેટલો ગુંદર કટીરા અને 1 ટેબલસ્પૂન જેટલા પલાળેલા ટૂકમુરિયા ઉમેરીશું। જો તમને વધારે પડતી ગરમી રહેતી હોય તો તમે 1 ગ્લાસમાં દરરોજ 1 ટેબલસ્પૂન જેટલું ગુંદર કટીરા પી શકો છો। આનાથી વધારે ગુંદર કટીરા નહીં વાપરવાનું, કેમ કે એની તાસીર એકદમ ઠંડી હોય છે। હવે જે મિશ્રણ બનાવ્યું છે તેમાંથી આપણે અડધું મિશ્રણ નાખીશું। આ જે મિશ્રણ બનાવ્યું છે તેનાથી 4 મીડિયમ સાઇઝના ગ્લાસ શરબત બને છે અને ઉપરથી આપણે થોડુંક ઠંડુ પાણી ઉમેરીશું। પાણીની જગ્યાએ જો તમારી પાસે સોડા હોય તો તમે સોડામાં પણ બનાવી શકો છો। પછી આ રીતે મિક્સ કરી દેવાનું। તો અહીં એકદમ ઠંડુ શરબત બની ગયું છે। તો ઉનાળાની ગરમીમાં ઠંડુ શરબત તમે આ રીતે ક્યારેય ના બનાવ્યું હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો। આ શરબત ખૂબ જ ગુણકારી છે। રેસીપી ગમી હોય તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક્સ ફોર વોચિંગ।